અમદાવાદના બોપલ બ્રિજ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયું હોવાનું જાણવા મળ્યું હતું। બે કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે। એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર થાર ગાડી સાથે અથડાઈ હોવાથી અકસ્માત સર્જાયો છે। તે સાથે જ એક ટ્રક ચાલકે બેલેન્સ ગુમાવતા તેનું પણ એક્સિડન્ટ થયું છે। બુટલેગરની દારૂ ભરેલી ગાડીમાં બેઠેલો એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેસેલા 2 વ્યક્તિઓના મોત થયાના સમાચાર મળ્યા છે। ટ્રાફિક પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી તપાસ આદરી દીધી હતી। ઘટનાની વિગતોની વાત કરીએ તો અમદાવાદના બોપલ બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે સવારના 5 કલાકે બુટલેગરની કારના કારણે 3 લોકોના જીવ ગયાના બનાવ બન્યો। બુટલેગરની ફોર્ચ્યુન કારમાં દારૂનો જથ્થો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી। ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુ-ટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી અને થાર અકસ્માતમાં સ્થળથી 150 ફૂટ સુધી ફેંકાઈ ગઈ હતી, જેથી થારમાં બેઠેલા 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઈ હતી, જેમાં દારૂ ભર્યો હતો। તેમાં બેઠેલા એક વ્યક્તિનું પણ મોત થયું છે। અકસ્માત સમયે જ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રક ચાલકે બેલેન્સ ગુમાવતા ટ્રક ખાડામાં ઉતરી ગયો હતો। હાલ ટ્રાફિક પોલીસ અને બોપલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। મૃતકોના નામ વિશે વાત કરીએ તો મૃતકોના નામ અજીત કાઠી, જે વિરમગામનો રહેવાસી છે, મનીષ ભટ્ટ, તે પણ વિરમગામનો રહેવાસી છે, અને ઓમ પ્રકાશ, જે ફોર્ચ્યુનરનો માલિક હોવાનું પણ સામે આવ્યું છે। અકસ્માતને પગલે સ્થાનિક બોપલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। દરમિયાન ફોર્ચ્યુનર કારમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। પ્રાથમિક તપાસ મુજબ ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હોવાની માહિતી મળી છે। બેફામ બનેલા બુટલેગરે પૂરજોશમાં થાર ગાડીને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે હાલ મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સૌથી આ ઘટનામાં મોટો સવાલ એ થાય છે કે ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય છે, દારૂબંધી હોવા છતાં આટલો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવે છે ક્યાંથી? તંત્ર અને પોલીસ વિભાગ પેટ્રોલિંગ, સતત ચેકિંગ કરી રહ્યા છે, મોટી વાતો કરી રહ્યા છે। તો જો ચેકિંગ થતું હોય તો આ દારૂ એમની ધ્યાન બહાર શહેરના મધ્ય વિસ્તાર સુધી પહોંચ્યો ક્યાંથી? અનેક સવાલો થઈ રહ્યા છે। દર વખતે પોલીસ દ્વારા તપાસ થાય છે, ચેકિંગ કરવામાં આવે છે, દિવસ અને રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવે છે, ફ્લેગ માર્ચ કરવામાં આવે છે, જેવી ખૂબ મોટી વાતો થતી હોય છે। પણ જો દારૂબંધી હોવા છતાં સતત આપણે જોઈએ છીએ, સતત આંકડાઓ આપણી સામે આવતા હોય છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં હરરોજ મોટા પ્રમાણમાં દારૂના જથ્થાઓ ઝડપાય છે, બુટલેગરો ઝડપાય છે, છતાં પણ તંત્ર તપાસ કરી રહી છે, તંત્ર કામ કરી રહી છે, અને તંત્ર જેવા દારૂ વહેંચતા તંત્રો હોય છે તેને પકડતી હોય છે। પણ સતત પકડવાથી ને એ દારૂબંધી સતત દારૂબંધીનો નાશ ક્યારે થશે, એ સૌથી મોટો સવાલ છે।